વૃદ્ધાશ્રમમાં મૂકવા આવનાર વ્યક્તિઓને કંઈક ખાસ હું કહેવા માંગુ છું। જો તમે વૃદ્ધાશ્રમમાં મૂકવા આવો છો એનો મતલબ એ છે કે તમને તમારા વૃદ્ધોને સાચવવા ગમતા નથી। તો હું એક જ વસ્તુ કહીશ તમને કે જો ખરેખર તમારે તકલીફ છે અને ખરેખર દીકરો દીકરી એમને નથી તો એવા વૃદ્ધોને જ તમે સંસ્થામાં મૂકવા આવો। એવું નથી કે અત્યારે તમે મૂકી જશો અને પછી પાછળથી અમને ખબર પડે કે અમને તો સંતાનો છે ને એ જ મૂકી ગયા છે, તો એ વસ્તુ ખોટી છે। તમે પણ જાણો છો કે જે મેન્ટલ હશે, પથારીવશ હશે, બોલી નથી શકતા, અમે એમને પૂછવાના નથી કે તમારા સંતાનો છે કે નહીં। અમે તમે જે કહેશો એ જ સાચું માનવાના છીએ કે હા ભાઈ આ અમારા માસી થાય છે, કાકી થાય છે। પણ એટલું જ કહી કે મારો વૃદ્ધાશ્રમ જો ખાલી રહેશે અને દરેક મા બાપ પોતાના સંતાનો ભેગું રહેશે અને એમ સંતાનો મા બાપને સાચવશે તો મને વધારે આનંદ। પણ આ કડવું સત્ય છે કે એ ક્યારેય મારું પૂરું થવાનું નથી। જે છોકરાઓ મૂકવા આવવાના છે વૃદ્ધાશ્રમમાં અથવા તો જે લોકોને ભવિષ્યની જિંદગી વૃદ્ધાશ્રમમાં વિતાવવાની એમના નસીબમાં લખી છે તો એ થયા વગર રહેવાનું નથી। બસ ખાલી એટલું જ કહેવાનું કે જો દરેક સંતાનો પોતાના મા બાપને સાચવે તો એના જેવું ઉત્તમ કાર્ય એકેય નથી।